ભાવનગરમાં 10 વર્ષ પછી માર્કેટ યાર્ડમાં ચૂંટણી સવારે 8 વાગ્યાથી શરૂ થયું છે મતદાન। ખેડૂતોની 10 અને વેપારી પેનલની 4 બેઠકો માટે મતદાન। વેપારી પેનલની 4 બેઠકો બિનહરીફ થઈ હતી। ભાજપ અને કોંગ્રેસે ખેડૂતોની 10 બેઠકો માટે ઉમેદવાર ઉતાર્યા। 816 ખેડૂત મતદારો કરશે મતદાન। ડુંગળીના ભાવ, કપાસના ભાવમાં ઘટાડો સહિતના મુદ્દાઓ પર મતદાન યોજાશે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અજીત ગઢવી। અજીત, ભાવનગરમાં જ્યાં 10 વર્ષ પછી માર્કેટ યાર્ડમાં ચૂંટણી, માહોલ કેવો છે? જગદીશ, વાત કરવામાં આવે તો ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી અત્યારે હું આપને દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે મતદાન અત્યારે શરૂ છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં। 10 વર્ષ પછી આ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદારો છે જે માર્કેટિંગ યાર્ડ છે તેની અંદર કુલ 816 મતદાર છે। સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને 5 વાગ્યા સુધી મતદાન શરૂ રહેવાનું છે। કુલ 14 બેઠક માટે આ મતદાન યોજાયું છે, જેની અંદર 4 બેઠકો જે વેપારીની હતી તે ભારતીય જનતા પાર્ટી દ્વારા બિનહરીફ થઈ છે અને 10 જે સીટો છે તેના માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષો વચ્ચે રસાકસીનો એવું કહી શકાય કે મતદાન માટે પ્રયત્નો થઈ રહ્યા છે અને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દાવો કરી રહ્યા છે। ત્યારે બંને પક્ષના ઉમેદવાર અમારી સાથે જોડાયા છે। પહેલા કોંગ્રેસના ઉમેદવાર છે ભીખાભાઈ, તેમની સાથે વાત કરશું। ભીખાભાઈ, એવી કઈ બાબત છે માર્કેટિંગ યાર્ડને લઈને કે લોકો જે ખેડૂત મતદાર છે તે તમને મત આપે? એની એવી બાબત છે કે ભાવનગર માર્કેટ યાર્ડમાં મેં 15 વર્ષ સુધી ચેરમેન તરીકે શાસન કર્યું છે। એ સમયમાં કોઈ મુશ્કેલી કે કોઈ આવ્યું નથી। 22% મહેકમ ખર્ચથી કરકસરથી આપણે વહીવટ કર્યો છે। છેલ્લા 2013માં ચૂંટણી થઈ ત્યારે મારી બોડી હતી, પછી સરકારશ્રીએ નિયુક્તિ બોડી મૂકી અને 2 કે 2.5 વર્ષ નિયુક્તિ બોડી આલી, પછી 3-4 વર્ષ ખાલી ગયા, એટલે 7-8 વર્ષથી માર્કેટ યાર્ડની હાલત બહુ ખરાબ। સીટમાં ફાઇટ આપશો, વિનર થશો, શું થશે તમારું? એમના દર વખતે મારી ફાઇનલ જ હોય, ખેડૂતોને પૂરેપૂરી સીટ। કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જાજડીયા સિનિયર ઉમેદવાર છે, બહુ મોટું યાર્ડના રાજકારણમાં તેમનું મહત્વની ભૂમિકા રહી છે। તેમનો દાવો છે કે તે બહુમતી સાથે 10 સીટ સાથે જીતશે। ત્યારે અમારી સાથે ભાજપના જે ઉમેદવાર છે દિગ્વિજયસિંહ ગોહિલ, તેમની સાથે સીધી વાત કરશું। દિગુભાઈ, તમને મતદારો છે તે શું કામ મત આપે? ભાવનગર માર્કેટિંગ યાર્ડની કઈ એવી બાબત છે, વિકાસની બાબતો કે કયા મુદ્દા લઈને તમે ખેડૂતો પાસે ગયા હતા? ભૂતકાળમાં જે કોઈ પણ શાસકો આવ્યા એમાં ભારતીય જનતા પાર્ટીના શાસક તરીકે જ્યારે જીતેન્દ્રસિંહ ચુડાસમા ચેરમેન બન્યા ત્યારે જ આ યાર્ડના સીસી રોડ, પાણીની લાઈનો, આ ભવ્ય દરવાજાઓ, ગેટ જે છે એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામકરણ, આ બધું જે યાર્ડને મળ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના શાસકો આવ્યા ત્યારબાદ જ મળ્યું છે। અને વચ્ચેના સમયમાં જે વહીવટદાર હતો ત્યારના જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાના અભાવે ત્યારે થોડું ઘણું યાર્ડનું જે છે એ ખરાબ થયું છે। પણ હવે પાછી સરકારે જ્યારે ચૂંટણી આપી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો, લગભગ હું માનું છું ત્યાં સુધી 10 ઉમેદવારો 100 કરતાં વધુ મતોથી જીતશે એવી અમને આશા છે। ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેમનો પણ દાવો છે, કોંગ્રેસના ઉમેદવાર છે તેમનો પણ દાવો છે, જે ખેડૂતની પેનલ જે 10 અત્યારે મતદાન શરૂ છે જગદીશ, તે બહુ મહત્વનું છે કારણ કે 816 જ મતદાર છે સમગ્ર જિલ્લામાંથી જે મતદાન કરીને તે નક્કી કરવાના છે કયા ઉમેદવાર। પરંતુ ચોક્કસપણે જે અત્યારે ડુંગળીના ભાવ જે તળિયે પહોંચી ગયા છે, નિકાસબંધી છે કે પછી જે ખેડૂતલક્ષી યોજનાઓ છે તેને ધ્યાનમાં રાખીને મતદાન કરશે। ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડનો જે કોઈ પાર્ટી આવે, ભારતીય જનતા પાર્ટી આવે, કોંગ્રેસ આવે, જે પેનલ ચૂંટાઈને જે ડાયરેક્ટરો બને, તે સૌથી મહત્વની અગત્યની વસ્તુ એ છે કે માર્કેટિંગ યાર્ડનો વિકાસ કેવી રીતે થાય, ભાવનગર માર્કેટિંગ યાર્ડની સ્વચ્છતા કેવી રીતે જળવાય, અહીંયા આવતા ખેડૂતો કઈ રીતે ઓછામાં ઓછા હેરાન થાય, તેમને રહેવાથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ મળે ભાવનગર માર્કેટિંગ યાર્ડનું યાર્ડ। આભાર અજીત, આ તમામ માહિતી આપવા માટે। 10 વર્ષ પછી માર્કેટ યાર્ડની ચૂંટણી થવા જઈ રહી છે।